નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથી છે તેના ભાગ 2ની અંદર આપણને જે પર્યાવરણ વિષયનો પાઠ નંબર 5 આપેલો છે, બીજ બીજ બીજ, તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂકી છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો આપણી આ જે પીડીએફ છે તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો, અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 5 વિષય પર્યાવરણ, પાઠ નંબર 5 બીજ બીજ બીજનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો। પહેલું, બીજને ઉગવા માટે શાની જરૂર પડે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ। બીજું, નીચે આપેલા બીજના જૂથ પૈકી કયા જૂથના બીજ મોટાથી નાના બીજના ક્રમમાં યોગ્ય રીતે ગોઠવાયેલા છે? તો જવાબ આવશે વિકલ્પ સી, નારિયેળ, કેરી, ચીકુ અને બોર। ત્રીજું, નીચે આપેલ કઈ વનસ્પતિને ઉગવા માટે બીજની જરૂર પડતી નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, શેરડી અને કેળ। ચોથું, નીચે આપેલ બીજમાંથી કયું બીજ પહેલા અંકુરિત થશે? તો જવાબ આવશે વિકલ્પ એ, મગ। પાંચમું, દીપ બીમાર થયો છે તો ડૉક્ટર દીપને શું ખાવાની સલાહ આપશે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ફણગાવેલા મગ। છઠ્ઠું, રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, મરી। સાતમું, કોના બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, આંકડો। આઠમું, કઠોળને ફણગાવવા માટે સર્વપ્રથમ શું કરીશું? તો જવાબ આવશે વિકલ્પ ડી, ભીના કપડામાં રાખીશું। નવમું, આપેલા બીજમાંથી કયું બીજ ચપટું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, તલ। 10મું, નીચેનામાંથી કયા ફળનું બીજ મોટું છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ચીકુ। 11મું, કયું બીજ અંકુરિત થશે? ચિત્ર જોઈ અને જવાબ આપો। તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, બીજ સી। 12મું, કયા છોડનો વિકાસ સારો થશે? ચિત્ર જોઈને જવાબ આપો। તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, છોડ બી। ત્યાર પછી આપણે આગળ જોઈએ, તમારા માટે ખાસ મહત્વની જાહેરાત છે કે ધોરણ 3થી 12ની જે નવી સ્વ અધ્યયન પોથી છે 2025-26ની તે આવી ચૂકી છે, અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે, અને આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો, અથવા તો આ પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો, અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। એમાં પેલું, બીજને ઉગવા માટે ખાલી જગ્યાની જરૂર પડશે? તો જવાબ આવશે માટી। બીજું, બીજના અંકુરણ સમયે પહેલાં ખાલી જગ્યાનો વિકાસ થશે? તો જવાબ આવશે મૂળ। ત્રીજું, ખાલી જગ્યાના બીજ વેલા સ્વરૂપે થાય છે? તો જવાબ આવશે કારેલા। ચોથું, ખાલી જગ્યાને ફણગાવીને ખાઈ શકાય? તો જવાબ આવશે મગ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, વિધાનોને ખરા છે કે ખોટા તે દર્શાવો। પહેલું, બીજના વિકાસ માટે સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી? તો જવાબ આવશે ખોટું। બીજું, બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે? તો સાચું। ત્રીજું, અંધારામાં રાખેલા છોડનો વિકાસ સારો થાય છે? તો જવાબ આવશે ખોટું। ચોથું, બીજને ખૂબ જ ઊંડાઈએ વાવવું જોઈએ? તો જવાબ આવશે ખોટું। અને પાંચમું, છોડને હવાની જરૂર પડે છે? તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, જોડકા જોડો। એમાં પહેલું છે સોયાબીન, તો સોયાબીનને જોડીશું આપણે વિકલ્પ એ, દક્ષિણ અમેરિકા સાથે। બીજું છે ચા, એને જોડીશું વિકલ્પ સી, ચીન સાથે। ત્રીજું છે ભીંડા, એને જોડીશું વિકલ્પ બી, આફ્રિકા સાથે। વટાણાને જોડીશું વિકલ્પ ઈ, યુરોપ સાથે, અને મરચાંને આપણે જોડીશું વિકલ્પ ડી, ભારત સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલું, મગ અંકુરિત થાય છે પરંતુ મગની દાળ અંકુરિત થતી નથી, કેમ? તો જવાબ આવશે મગ સંપૂર્ણ બીજ હોવાથી અંકુરિત થાય છે, જ્યારે મગના બીજનું દાળમાં રૂપાંતર કરતાં ક્ષતિગ્રસ્ત થાય છે, તેથી તે અંકુરિત થતી નથી। બીજું, બીજને અંકુરિત થવા માટે શાની જરૂર પડે છે? તો ઉત્તર, બીજને અંકુરિત થવા માટે પ્રમાણસર હવા, પાણી અને ગરમી જરૂર પડે છે। ત્રીજું, બીજનો ફેલાવો કેવી રીતે થાય છે? તો બીજ પવન દ્વારા, પાણી દ્વારા, પક્ષીઓ, પ્રાણીઓ દ્વારા અને શીંગો જાતે ફાટવાથી ફેલાય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, વર્ગીકરણ કરો। તો અહીંયા બીજ વિના ઉગતી વનસ્પતિ અને બીજ દ્વારા ઉગતી વનસ્પતિમાં વર્ગીકરણ કરવાનું છે। તો બીજ વિના ઉગતી વનસ્પતિમાં શેરડી, કેળ, ગુલાબ, આસોપાલવ, સરગવો અને જાસૂદ। બીજ દ્વારા ઉગતી વનસ્પતિમાં આંબો, કારેલા, ચીકુ, વડ, સીતાફળ અને સેતુર।
ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. તમે વોટ્સઅપ પર PDF અથવા તો PPT મેળવવા માટે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર. જેમ કે સ્વઅધ્યયન પોથી, દરેક પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકશો. અને વોટ્સઅપ પર PDF પણ તમે મંગાવી શકો છો અને આજે જ સંપર્ક કરી શકો છો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. નીચે દર્શાવેલી પ્રવૃત્તિ કરો અને તેના અવલોકનો કોષ્ટકમાં ભરો. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા બીજ વાવ્યાની તારીખ તો 1/7/2025. સર્વપ્રથમ ફણગો કેટલા દિવસે ફૂટ્યો તો 3 દિવસે. સર્વપ્રથમ ફણગો ફૂટ્યો હોય તે બીજનું નામ તો મગ. એક સાથે ફણગો ફૂટ્યો હોય તે બીજના નામ તો કે મગ, વાલ, ચણા, ઘઉં અને તુવેર. 5 દિવસ પછી ફણગો ફૂટ્યો હોય તે બીજના નામ તો એરંડા, કપાસ અને રાઈ. 10 દિવસ પછી ફણગો ફૂટ્યો હોય તે બીજના નામ તો કે ધાણા, જીરું અને વરિયાળી. જે બીજ ઉગ્યા જ ના હોય તેના નામ તો એમાં ડેસ. અને 10મા દિવસે જે છોડને વધારે પાન આવ્યા હોય તેવા છોડના નામ તો કે મગ, ચણા અને તુવેર. ત્યાર પછી એવું કહ્યું છે કે ઉપરની પ્રવૃત્તિમાં એકઠા કરેલા બીજનું નીચે મુજબ વર્ગીકરણ કરો. ચાલો, લીસા બીજ તો એમાં બાજરી, એરંડો, મકાઈ, મગ, તુવેર અને તલ. ખરબચડા બીજ તો જીરું, વરિયાળી, ધાણા અને ચણા. ચપટા બીજ તો તલ, જીરું, તરબૂચ, સૂર્યમુખી, કોળું અને કાંકડી. ગોળ બીજ તો બાજરી, ચણા, રાઈ, મગ અને તુવેર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. બીજને ઉગવા માટે જરૂરી પરિબળો ફરતે ગોળ કરો. તો હવા, ગરમી, જમીન, વરસાદ, પાણી, માટી, છાણ અને પ્રકાશ આ બધા જ બીજને ઉગવા માટેના જરૂરી પરિબળો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. બીજ અંકુરિત થતું હોય તેવું એક ચિત્ર દોરી અને તેમાં રંગ પૂરો. તો મિત્રો, આ રીતે તમે એક સરસ મજાનું ચિત્ર જે છે તે દોરી અને તેમાં રંગ પૂરી શકો છો. મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 5 પર્યાવરણ વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 5ના પર્યાવરણ વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 6ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.